નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક વેજ પોટેટો નગેટ્સ. તો એના માટે આપણે મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. એને આપણે સારી રીતે ધોઈ દેવાના છે અને ધોઈ અને આપણે એને બોઇલ કરી દેવાના છે. આપણે બટેકાને બોઇલ એકદમ 100% નથી કરવાના. આપણે થોડા કઠણ રહે ને આપણે એને થોડા છીણી શકીએ એ રીતે આપણે એને બોઇલ કરવાના છે. તો મેં બટેકાને બોઇલ કરીને લીધા છે મિત્રો, ધોઈ અને એની આપણે છાલ ઉતારી દઈશું. ત્યારબાદ આને મેશર વડે મેશ કરી લઈશું. મિત્રો, આપણે બટેકાને છોલી અને એને સારી રીતે છીણી લીધા છે. હવે આપણે આમાં વેજીટેબલ એડ કરીશું. તો સૌ પહેલાં આપણે વટાણા લઈશું. વટાણાને પણ આપણે બોઇલ કરીને લીધા છે. ત્યારબાદ મકાઈ લઈશું. મકાઈને પણ આપણે બોઇલ કરીને લીધી છે. ત્યારબાદ કેપ્સિકમ લઈશું. વેજીટેબલ તમારે કોઈ પણ આમાં એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ વેજીટેબલમાં જો પાણી વધારે છૂટતું હોય એ વેજીટેબલ તમારે એડ કરવાના નહીં. હવે આપણે આમાં મીઠું નાખીશું. આપણે ઓરેગાનો નાખીશું. થોડું આપણે મરી પાવડર એડ કરીશું. આપણે થોડા ક્રશ કરેલા લીલા મરચાં એડ કરીશું અને લસણને આપણે એકદમ ઝીણું સમારીને લીધું છે, એને આપણે આમાં એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને નગેટ્સનો આમ તો કોઈ શેપ હોતો નથી, તમે તમારી ઈચ્છા મુજબ તમે આને શેપ આપી શકો છો. તો સારી રીતે આપણે મિક્સ કરી અને એને શેપ આપી અને તૈયાર કરી દઈશું. તો આપણે મીડિયમ જ શેપ આપીશું. આ રીતનું ગોળ વાળી અને આપણે શેપ આપી દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે આમાં મિક્સ કરી દઈશું. અને બાઇન્ડિંગ માટે આપણે મેંદો લઈશું અને મેંદાની સ્લરી બનાવી દઈશું. એના ઉપર એને કોટિંગ કરી દઈશું. તમે આમાં બ્રેડ ક્રમ્બનો ઉપયોગ કરી શકો છો મિત્રો. બટેકાને બોઇલ કરો તો એકદમ વધારે બોઇલ નહીં કરવાના, નહીંતર તમને નગેટ્સને શેપ આપવામાં બહુ પ્રોબ્લેમ થઈ જશે. તો તમારે બધા વેજીટેબલ પણ એવા લેવાના કે એની અંદર પાણી ના છૂટે. તો મિત્રો, નગેટ્સ માટે આપણે બટાકા અને બધા વેજીટેબલ્સ રેડી છે. હવે તમે આને બોલના શેપમાં પણ બનાવી શકો છો. આપણે આ રીતે બધા નગેટ્સને પહેલાં તો તૈયાર કરી દઈશું. મિત્રો, આપણે નગેટ્સ બનાવી અને રેડી કરી દીધા છે. હવે આપણે સ્લરી બનાવીશું. તેના માટે એક વાસણમાં આપણે 2 ચમચી જેટલો મેંદો લીધો છે. એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું. નગેટ્સમાં પણ આપણે મીઠું એડ કર્યું છે. આપણે હવે એમાં પાણી એડ કરી અને મીડિયમ, બહુ ગાઢી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતે આપણે મીડિયમ સ્લરી બનાવી દઈશું. થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું. થોડું પાતળું કોટિંગ થઈ જાય ત્યારબાદ આપણે
પૌવાને ક્રશ કરી અને એનો ભૂકો તૈયાર કર્યો છે એની અંદર આપણે રગદોળી અને પછી આપણે એને ડીપ ફ્રાય કરી લઈશું. મિત્રો આપણે અહીંયા 1 વાટકી જેટલા પૌવાને મિક્સરમાં ક્રશ કરી અને લીધા છે. એમાં આપણે થોડો ઉપરથી મરી પાવડર એડ કરી દઈશું અને આમાં આપણે નગેટ્સને મેદાની સ્લરીમાં ડીપ કરી અને આમાં ફેરવી અને આપણે ડીપ ફ્રાય કરી લઈશું. આ રીતે આપણે બધા જ નગેટને તૈયાર કરી અને તેલને ગરમ કરવા મૂકી અને આપણે ડીપ ફ્રાય કરી લઈશું. મિત્રો આપણે નગેટ્સ ઉપર સરસ એવું કોટિંગ થઈ ગયું છે અને તેલને પણ આપણે ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે ગરમ તેલમાં આને ડીપ ફ્રાય કરી લઈએ. મિત્રો તેલ આપણું ગરમ થઈ ગયું છે. આમાં આપણે નગેટ્સને ડીપ ફ્રાય કરીશું. ગેસને આપણે હાઈ રાખીશું. આપણે એને નીચેથી સારી રીતે ફ્રાય થવા દઈશું. ત્યારબાદ આપણે એને પલટાવીશું. મિત્રો આપણા નગેટ છે સરસ એવા ક્રિસ્પી બની અને ફ્રાય થઈ રહ્યા છે. ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે. થોડી વાર આપણે ગરમ તેલમાં ફેરવીશું આ રીતે. અને પૌવાને આપણે ક્રશ કરીને લીધા છે તે ઉપરથી એનું કોટિંગ પણ સરસ થઈ ગયું છે મેદાનું અને પૌવાના કારણે ક્રિસ્પી પણ સરસ એવા બનીને તૈયાર થઈ રહ્યા. મિત્રો હવે આપણે આને બહાર લઈ લઈશું. આ રીતે આપણે બધા જ નગેટ્સને રેડી કરી લઈશું. મિત્રો ચીલી ગાર્લિક વેજ નગેટ્સ બની અને રેડી થઈ ગયા છે. તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બાળકોને તો આવો નાસ્તો ખૂબ જ ભાવે અને બહારથી આપણે લાવીએ તો ખૂબ જ કોસ્ટલી પડે છે. તો આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો. તો મિત્રો આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. મારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.